એકાઉન્ટ એ તમારો બેસ્ટ ફ્રેન્ડ જેવો છે. એકાઉન્ટ વિશે થોડો ઈર્ષ્યાળુ છે. જો તમે એને રોજ સમય નહીં આપો તો એ તમને છોડીને જાતો રહેશે. ગધેડાની જેમ ઘણા શું કરે ખબર છે? નહીં, મારે કાંઈ કરવું જ નથી, નહીં, એ ભલે આમ ને ભલે તેમ ને કાંઈ નહીં, હું તો આખી ચોપડી. સાહેબ, આખી ચોપડીનું શું કામ છે? આપણે આ જે સંસાર છે, સંસારમાં સૌથી વધારે સૌથી આમ બેસ્ટ બુદ્ધિ હોય ને તો એ વાણિયા બુદ્ધિ કહેવાય. એ લોકો સ્માર્ટ વર્ક કરતા હોય, હાર્ડ વર્ક ન કરતા હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પરીક્ષાને આડે થોડાક જ દિવસો રહ્યા છે અને મારા ભાઈ ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી કે ધોરણ 12માં બ્લુ પ્રિન્ટ કઈ રીતની આવે છે. તો તમારા માટે હું આ વિડીયો લઈને આવ્યો છું, કારણ કે છેલ્લા 2018 થી લઈ અને 2025 સુધીમાં સરકારે જે પ્રમાણે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે એ જ પ્રમાણે બોર્ડની અંદર પૂછેલું છે. સાહેબ, તો એ જ રીતે મસ્ત રીતે કયા વિભાગમાં કેટલું લખવું, કયા વિભાગમાં કેટલા સમય આપવો, એ બધું જ લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું. તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો મારા ભાઈ. આ વિડીયો અંત સુધી જોતા રહેજો. તો અને ગમે ને તો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તમારા મિત્રને પણ તમને આંગળી ચીંધ્યાનું પૂન મળી રહે. બોર્ડ પરીક્ષા 2026 અને આજે બોર્ડની પરીક્ષા 2026માં મારા ભાઈ સરકારે એવી જાહેરાત કરી છે કે જે 17 તારીખે જે પરીક્ષા લેવાની છે, 17 કે 18 એવું કંઈક છે. રેડી સાહેબ, એની અંદર આપણે 100માંથી 100 લાવવાના છે, કારણ કે જેને એસપીસીસીનું પેપર છે એને 5 દિવસની રજા આવવાની છે, જેને કોમ્પ્યુટરનું પેપર છે એને 3 દિવસની રજા આવવાની છે. આ જે રજાનો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો છે. રાઈટ, શરૂઆત કરીએ તો સૌ પ્રથમ સાહેબ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી. રેડી, આપણે 6 વિભાગ આવે. કેટલા? 6 વિભાગ. એમાં સૌ પ્રથમ પહેલો વિભાગ છે હેતુલક્ષી. સાહેબ 20 માર્કના MCQ આવે છે, 20 માર્ક જનરલ ઓપ્શન સાથે જ હોય છે અને કુલ ગુણ એના 20 હોય છે. અને કેટલો સમય ફાળવવાનો છે? તો કે સાહેબ સમય આપણે એનો ફાળવવાનો છે 20 મિનિટ. એક MCQ માટે 1 મિનિટ. ત્યાર પછી તો કે અતિ ટૂંકા પ્રશ્ન જે 10 પૂછાય છે, જનરલ વિકલ્પ સાથે પણ 10 ગુણ અને 10 મિનિટ. મતલબમાં MCQમાં તમે જેટલી ઉતાવળ રાખશો એટલો ફાયદો તમને SQમાં થવાનો છે. રાઈટ, આમાંથી ઘણા એવા, જો કે આપણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ અને વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર મારા ભાઈ જબરજસ્ત તૈયારી કરવામાં આવે છે. રેડી, જેના કારણે આ 20 મિનિટનો ટાઈમ છે ને એ ઘટી જશે. એ ઘટીને સાહેબ 12 અથવા 13 મિનિટ, મેક્સિમમ 15 મિનિટનો થઈ જશે. એટલે 5 મિનિટ તમારી ત્યાં બચશે. રેડી, પરંતુ જે લોકો આજ સુધી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે અથવા તો વિદ્યાકુલ એપ્લિકેશન સાથે જે લોકો જોડાયા નથી ને, એનો થોડું ટફ રહેશે. રાઈટ, એટલે થોડું ધ્યાન રાખજો. ત્યાર પછી ટૂંકા પ્રશ્ન સાહેબ 3 ગુણના પ્રશ્ન 4 પૂછાવાના છે. ટોટલ 6 આપ્યા હશે. 12 ગુણ છે એ 20 મિનિટની અંદર થઈ જવા જોઈએ. ત્યાર પછી તો કે સાહેબ 4 ગુણના પ્રશ્ન ટોટલ 3 લખવાના છે. ટોટલ 5 આપેલા હશે અને ટોટલ કેટલા? તો કે 12 ગુણ 20 મિનિટની અંદર પૂરું થઈ જવું જોઈએ. અહીંયા કેટલી મિનિટમાં પૂરા થાય ને એ સમય પણ મેં તમને આપ્યો છે, એટલે યાદ રાખજો. રેડી, અને ત્યાર પછી લોંગ 5 સવાલ. સાહેબ લોંગ તો કેમ 5 સવાલ? 3 8 ગુણના અને 2 11 ગુણના, એ બધા લોંગ ક્વેશ્ચનમાં આવે છે. એટલે ટોટલ 5 લખ્યા છે. ટોટલ 7 હોય, 7માંથી 5 નથી હોતા. ધ્યાનથી સાંભળજો મારા ભાઈ. રેડી, 8 ગુણના ટોટલ 5 હશે. એ 5માંથી 3 લખવાના હશે. અને 47 નંબર પેઢીનો વાર્ષિક હિસાબ, 48 નંબર કંપનીનો વાર્ષિક હિસાબ. આ બંને ફરજિયાત લખવાના છે. એટલે એના E અને F વિભાગના ટોટલ 46 ગુણ છે. કેટલા? 46 ગુણ. અને એ તમારે 100 મિનિટની અંદર પૂરું થવું જોઈએ. સાહેબ આવી રીતના તમે મેનેજમેન્ટ કરીને લખશો તો તમારે 10 થી 15 મિનિટ વધશે. કેટલી? 10 થી 15 મિનિટ વધશે. એની અંદર તમારે શું કરવાનું છે? કાંઈ લીટા ગાળવાના રહી ગયા હોય, ઉધાર જમા લખવાનું રહી ગયું હોય,
ટાઇટલ લખવાનું રહી ગયું હોય અથવા તો અમુક ક્વેશ્ચન નથી આવડતા એ રહી ગયો છે, ડબલ લાઈન કરવાની લઈ ગઈ છે, આ બધું જ તમારે કરવાનું છે. રાઈટ, આગળ વધીએ તો મારા ભાઈ એકાઉન્ટ એ તમારો બેસ્ટ ફ્રેન્ડ જેવો છે સાહેબ. શું કીધું? એકાઉન્ટ એ તમારો બેસ્ટ ફ્રેન્ડ જેવો છે સાહેબ. તમારો બેસ્ટ ફ્રેન્ડ હશે એને મળ્યા વગર કે વાત કર્યા વગર તમને આમ ચેન નહીં પડતું હોય. એકાઉન્ટને તમારા બેસ્ટ ફ્રેન્ડ બનાવી દો સાહેબ. જુઓ ભાઈઓ, એકાઉન્ટ વિશે થોડો ઈર્ષાળુ છે. જો તમે એને રોજ સમય નહીં આપો તો એ તમને છોડીને જાતો રહેશે. રેડી ને? આપણે ઘણા મિત્રો એવા હોય. એકાઉન્ટને પણ મિત્ર બનાવો મારા ભાઈ. શું કામ? રોજે એકાઉન્ટને 1 કલાક મળવાનું રાખો મારા ભાઈ. રોજે 1 કલાક મળવાનું રાખો. એકાઉન્ટ સબ્જેક્ટ પણ ખુશ, તમે પણ ખુશ, તમારા માર્ક પણ ખુશ, તમારા શિક્ષક પણ ખુશ અને તમારા માતા પિતા પણ ખુશ. બધા જ ખુશ થશે. રાઈટ? ઓકે, ચાલો તો વિભાગ એ ની વાત કરીએ તો ભાઈ વિભાગ એ ટોટલ 20 ક્વેશ્ચન છે. આ 20 ક્વેશ્ચન મારા ભાઈ કયા ચેપ્ટરમાંથી કયો સવાલ પૂછાવાનો છે એ લઈને હું આવ્યો છું. જુઓ, કયા ચેપ્ટરમાંથી કયો સવાલ. ભાગ 1નું પહેલા ચેપ્ટરમાંથી પહેલો સવાલ, ભાગ 1ના પહેલા ચેપ્ટરમાંથી બીજો સવાલ, ભાગ 1ના ત્રીજા ચેપ્ટરમાંથી ત્રીજો સવાલ, ભાગ 1ના ત્રીજા ચેપ્ટરમાંથી ચોથો સવાલ. રેડી? આ ઇન્ફોર્મેશન છે ને તમારા મિત્રો સુધી તમારે શેર કરવાની છે, જેથી એને પણ ફાયદો થાય, એને પણ ફાયદો થાય. અને જેને ખબર ન પડતી હોય એ લોકો વિડીયો જોઈ પોઝ કરી અને ધીમે ધીમે લખતા જજો. ત્યાર પછી વિભાગ બી ની વાત કરું તો વિભાગ બી 21 થી લઈ અને 30 સુધી છે. વિભાગ બી 21 થી લઈ 30 સુધી છે. એની અંદર કયા ચેપ્ટરની અંદર સાહેબ કયો સવાલ પૂછાય છે બધું જ મેં લખેલું છે. કે ફોર એક્ઝામ્પલ 28મો સવાલ છે તો ભાગ 2નું 5મું ચેપ્ટર, 29મો છે તો ભાગ 2નું 6ઠું ચેપ્ટર, 30મો છે તો ભાગ 2નું 6ઠું ચેપ્ટર. રેડી? આ બ્લુ પ્રિન્ટ સરકારે આપેલા નમૂનાના પ્રશ્નપત્ર આધારિત છે. સરકાર જ્યારે જ્યારે પણ એકાઉન્ટ વિષય માટે જ સાહેબ બ્લુ પ્રિન્ટ જે પણ નમૂનાનું પ્રશ્નપત્ર બહાર પાડે છે એ જ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં પૂછે છે. એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. 100% ઠબ્બા લગાલો, 100% ઠબ્બા લગાલો સાહેબ. 3 ગુણના પ્રશ્ન. કેટલા? 3 ગુણના પ્રશ્ન. કોઈ પણ 4 લખવાના છે. 12 ગુણ. 31, 32, 33, 34, 35, 36. 36 માંથી કોઈ પણ સાહેબ કેટલા લખવાના છે? 4. રાઈટ? અને કયો પ્રશ્ન શેમાંથી છે એ પણ મેં કહી દીધું છે ભાઈ. આ ચેપ્ટર નંબર 1નો છે, આ ચોથા ચેપ્ટરનો છે, 7મું ચેપ્ટર, 7મું ચેપ્ટર, ભાગ 2નું બીજું, ભાગ 2નું બીજું. રાઈટ? અને સાહેબ દાખલા માટે પણ એક કહેવત છે ભાઈ. દાખલા માટે પણ એક કહેવત છે. કોમર્સના વિદ્યાર્થીઓ છો તો નફો ને પ્રોફિટ સાહેબ, નફો કે પ્રોફિટ જોતા શીખો. કોમર્સના વિદ્યાર્થીઓ છો, નફો કે પ્રોફિટ જોતા શીખો મારા ભાઈ. ગધેડાની જેમ આખી ચોપડી ગોખવાની કોઈ જરૂર નથી. ગધેડાની જેમ ઘણા શું કરે ખબર છે? નહીં મારે કાંઈ કરવું જ નથી, નહીં એ ભલે આમ ને ભલે તેમ ને કાંઈ નહીં, હું તો આખી ચોપડી. સાહેબ આખી ચોપડીનું શું કામ છે? જે કામનું છે એ પણ પાકું કરે છે, જે નકામું છે એ પણ પાકું કરે છે સાહેબ. એવું કરવાની કોઈ જરૂર નથી. એટલે જ પહેલેથી કીધું છે સાહેબ વિદ્યા કુલ કા હો સાથ તો ફિકર કી છોડો બાત. રેડી ને સાહેબ? તમારા માટે આઈએમપી બેચ બહાર પાડી, A1 બેચ બહાર પાડે અને યુટ્યુબમાં તો સાહેબ કેટલું ભણાવે છે અને પછી આઈએમપી આપે છે. ભણાવી અને પછી આઈએમપી આપે છે સાહેબ. દર વર્ષે પૂછાય જ. રાઈટ? એટલે મારા ભાઈ હું કીધું વાણિયા બુદ્ધિ. એવું કહેવાય કે સાહેબ આપણે આ જે સંસાર છે, સંસારમાં સૌથી વધારે સૌથી આમ બેસ્ટ બુદ્ધિ હોય ને તો એ વાણિયા બુદ્ધિ કહેવાય. ઘણી વખત કહેવતમાં પણ આ શબ્દનો ઉપયોગ થતો હોય છે. રેડી? એ લોકો સ્માર્ટ વર્ક કરતા હોય, હાર્ડ વર્ક ન કરતા હોય. વર્ક કરતા જ હોય, હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ હોય એનું. એટલા માટે સાહેબ કયા ચેપ્ટરમાં ઓછી મહેનતે વધુ માર્ક મળે ને એ પેલા કામનું છે. અને એના માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી લેજો. શું સાહેબ? કયા ચેપ્ટરમાં ઓછી મહેનતે વધુ માર્ક મળે? એફર્ટ ઓછી. આપણે 80-20નો નિયમ છે જ. રેડી ને?
એ પ્રમાણે, રાઈટ? તો વિદ્યાકુળ કોમર્સ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રને પણ કહેજો, આંગળી ચિંધ્યાનું પુણ્ય તમે પણ લેજો. રેડી? ચાલો સાહેબ, વિભાગ ડી ની વાત કરું તો વિભાગ ડી ની અંદર મારા ભાઈ 4 ગુણના પ્રશ્ન છે, કોઈ પણ 3 લખવાના, ટોટલ 12, 37, 38, 39, 40, 41. કયા ચેપ્ટરમાંથી પૂછાવાનો છે એ પણ આપણું જે યુથનું જે પેપર સેટ છે, યુથના પેપર સેટની અંદર પણ આ જ પ્રમાણે છે. યુથ સ્વયંનું જે પેપર સેટ છે, યુથ સ્વયંના પેપર સેટની અંદર પણ આ જ પ્રમાણે છે. રેડી? અહીંયા કયું ચેપ્ટર છે તો કે 6થું ચેપ્ટર. ક્લિયર? 4 ગુણ માટે. ત્યાર પછી વાત કરીએ તો મારા ભાઈ વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર 1 2 3 4 5 5 પ્રશ્ન છે, 5 માંથી કોઈ પણ 3 લખવા. 5 માંથી કોઈ પણ 3 લખવા. એમાં પ્રવેશના 2 દાખલા, નિવૃત્તિનો 1 દાખલો અને શેરમૂડીના 2 દાખલા. જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એની અંદર પણ સેમ છે. યુથ આ સ્વયં યુથનું જે પેપર સેટ છે એની અંદર પણ આમ જ રીતે આપેલું છે. રાઈટ? એટલે આ આપણી બ્લુપ્રિન્ટ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મારા ભાઈ, દાખલા નંબર 47 48 ફરજિયાત છે. પેઢીનો વાર્ષિક હિસાબ અને કંપનીનો વાર્ષિક હિસાબ 22 ગુણનું આ વિભાગ છે. કેટલા? 22 ગુણનો વિભાગ છે મારા ભાઈ. રેડી? ખાસ ધ્યાન રાખજો. વિડીયો જો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, નીચે કોમેન્ટ જરૂર કરજો. રાઈટ? આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે, નવી સ્ટ્રેટેજી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.